માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ. બધાને સ્વાગત છે નવા દિવસે નવા બ્લોગ. આજે આવી છું ફઈના ઘરે. અહીંયા જો હું એકલી જ છું, કેમ કે આજે રંજકો કપાયો ન હતો. કે ફઈ છે નહીં હમણાં ઘરે, તો ફઈની ગાય દોવાનું અમે આવીએ છીએ, હું અને મમ્મી. સવારના હું એકલી આવું છું, સાંજે હું અને મમ્મી આવે છે. આજે એકલી આવી છું. આજે રંજકો કપાયો ન હતો આજે, એટલે રંજકો ન આવે એટલે એકલી હોન્ડાથી આવી જાઉં, વાંધો ના આવે. બાકી કાલે અમે ભૂતથી નવો ટ્રેક્ટર છોડાવ્યો, એનો થોડા ઘણા વિડીયો બનાવી શકી હતી, તો જેટલા ઉતર્યા એટલા. બાકી ફોન તો મને મળ્યો જ નહીં. હમણાં હું જઈશ ઘરે. કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો. જરૂર નવો ટ્રેક્ટર આપણો આર્યો. જો દૂધ લઈ લીધું છે, હવે ભૂસો અને ખાંડ ને બધું આપી દીધું, ચરોય આપી દીધો. હવે જઈશ ઘરે. આજે ઘણું બધું કામ છે, મસ્ત તમને બતાવવાનું છે. બ્લોગમાં બન્યા રહેજો, હું તમને બતાડીશ. અને આ જો આ છે ને કોઈએ પાડી દીધું છે અહીંયા, કાં તો પવનમાં પડી ગયો છે, કાં તો કૂતરાએ પાડી દીધું છે. તો હવે અને સરખો કરી દઉં. આંબાના ઝાડને કંઈક થઈ જાય. હા, ભારી છે. 1 મિનિટ કરી નાખ્યો છે ઊભો. પડી ગયો તો, કાં તો પવનમાં પડી ગયો છે, કેમ કે પવન હમણાં બહુ જ ખતરનાક લાગે છે. પવન વાઈ ગયો. હવે તો વરસાદ ખબર નહીં ક્યારે આવશે. વરસાદની વાટમાં છે બધા. મારા વાળ નીકળતા હશે. મારી બહાર હોન્ડા, હું જાઉં. બધું થઈ ગયું ને કમ્પ્લીટ. જય માતાજી. તો આજે છે બીજો દિવસ. કાલે સાંજે પછી મોડું થઈ ગયું આવવામાં, અને વિડીયોને બધું અપલોડ કરવાનું હતું, એટલે પછી સાંજે વિડીયો બનાવ્યો નહીં. ને આજે જો બપોરા કરી લીધા છે મસ્ત મજાના, અને ટીવી ચાલુ કરી છે. હોસ્પોટ મેં ચાલુ કરી નથી એટલે થતું નથી. 1 મિનિટ કરી લો. આ ટીવી અમે લઈ આવ્યા જ્યારે ટ્રેક્ટર લેવા ગયા હતા ને ત્યારે ટીવી લીધી છે આ. અને કાલે કમેન્ટ પણ આવી હતી કે મોબાઈલ નથી લેવાનું છે. 5-6 દુકાને અમે ઘૂમ્યા, પણ જે જોઈતા હતા એ અવેલેબલ ન હતા. એમ કે ઓફલાઈન મળે જ નહીં, ઓનલાઈન મંગાવવા પડે, કેમ કે નવા મોડલ આવી ગયા છે, એટલે અમે જૂના મોડલ રાખતા નથી. હવે માંડવી જોઈશું ત્યારે જોઈશું. બાકી કાલે હું ગઈ હતી ગામમાં ગાય દોવા માટે, ત્યારે ટીવી આ લગાવી ગયા. એ અમારું જે લાઇટ ફિટિંગનું જે બધું કામ કર્યું છે ને એમને લગાવી આપે છે. અમારું નેટ પકડશે હવે એવું. જય માતાજી. તો આજે 17 તારીખ, અને કાલે બ્લોગ ઉતાર્યો હતો, એના પછી નથી ઉતાર્યો. આજે ચાલુ કરું છું. હવે આજે 17 તારીખ છે, કાલ 16 તારીખ હતી, અને પરમ દિવસે 15 તારીખ હતી. 15-16 તારીખ 6ઠો મહિનો અને 2023. કચ્છમાં બિપરજોય સાયક્લોન આવ્યો હતો. મેં તો મારી જિંદગીનો પહેલો બી સાયક્લોન હતો, વાવાઝોડું. તો એને 3 વર્ષ પૂરો થઈ ગયા કાલે. વિડીયો હું આજે નાખવાની ટ્રાય કરીશ કે આજે 17 તારીખે નાખી દઉં, નહીં તો કાલે આવશે. એનો વિડીયો છે, ત્યારે મેં બ્લોગિંગ ચાલુ કરી હતી નહીં, એટલે વિડીયો છે એનો મારા પાસે. જે નુકસાન થયું હતું, જે ઘરની હાલત હતી, એ વિડીયો છે. એ તમને આજે બતાવીશું કેવું નુકસાન થયું હતું. એક નુકસાન તો વાતોમાં કહી ન શકું, એ વિડીયોમાં પણ નથી, પછી ક્યારેક કહીશ તો એ તમને બતાવું છું. આગળ વોઇસ કવર કરીશ, સોંગ છે એમાં કાઢી નાખીશ. થોડોક ઓરો દેખાશે પણ વાંધો નહીં, તમે જો પછી વાત કરો. આ જો અહીંયાથી અમારે વાડીનો દરવાજો છે, એના ઉપર કેટલી બધી ખારકો અને લીમડાનું ઝાડ ને જો આ બધું પડી ગયું હતું. રસ્તો ઘરે જવા માટે ઝાડ કાપવા પડ્યા, ત્યારે અમે પોતાના ઘરે જઈ શક્યા હતા. આ લિયારનો ઝાડ છે એ પણ આખો પડી ગયો. પાછળ તો બધી જ લગભગ ખારકો મોટા ભાગની અમારી વાવાઝોડામાં પડી ગઈ હતી. આ થોડી ઘણી વધી હતી, અને આ જો પતરા બધા તૂટેલા ઉડીને પાછળ આવી ગયા. આ ગુંદી આવે ને એનો ઝાડ છે, આખો નીચેથી ઉખડી ગયો. આ અમારો ઢારિયો છે, અને આ સૌથી ખતરનાક વ્યૂ. અમારા ઘરના પતરા દેખાય ને ઉપર બધા ઉડી ગયા. ઓલી બાજુ બાકી છે, જો મારા દાદાના રૂમ છે ને એ બાજુના રહી ગયા હતા, બાકી આ બધા નીકળી ગયા ઉપરથી એકદમ. જો ઉપર પડ્યા, ટુકડા કરી નાખ્યા પતરાના. તો આ બાજુ અમારો રસોડો છે, એના ઉપરથી નળિયા નીકળી ગયા. પછી આ અમારો બીજો રૂમ છે, એના મોટા ભાગના જો આ બધા દેખાય ને પ્રકાશ, એ બધું તૂટી ગયેલા છે નળિયા. આખા નીચે પણ તૂટેલા પડ્યા છે, બધું પડી ગયું હતું, સામાન સરખું બધું. એટલું ખતરનાક પવન લાગ્યો હતો. આ છે બીજો રૂમ, જેમાં પણ મોટા ભાગના લગભગ નળિયા નીકળી જ ગયા હતા. જો દેખાય ને તમને, નીચે સિમેન્ટના ઓલા પડ્યા છે, પતરામાં જે નાખેલા હોય ને એ પાણી ભરાઈ ગયું, બધું ખરાબ કરી નાખ્યું હતું.
અને આ જે ઝાડ છે એ પણ જો મૂળિયા કેવી રીતે નીકળ્યા છે, ઢારિયાની સિમેન્ટ કાઢી નાખી. આ ઢાળિયાના પતરા ઉડી ગયા હતા. ગાડીને ટ્રેક્ટર તો આમાં જ હોય છે ઢાળિયામાં, એટલે અમે અહીંયાથી ગાડીને બધું કાઢી નાખ્યું હતું, એટલે બચી ગઈ. નહીં તો આ પતરા ડાયરેક્ટ ગાડી ઉપર જ પડ્યા, તો ગાડીએ તૂટી પડી હતી. આ જાંબુ શું જામફળનો ઝાડ પડી ગયો, આ છે પીપળાનો, એ પણ પડી ગયો. હજી છે, આ તો ઊભો છે હજી પણ, એટલે તમને બતાવીશ આગળ. તમને હવે બતાવું છું. આ રહ્યો ઢાળિયો, અને અહીંયા જે વ્હાઈટ પતરા દેખાય ને એ પછી લગાયા છે. પછી એક અહીંયા અને અહીંયા છે, અહીંયા એ બધા ઉડી ગયા હતા, એટલે આ પછીથી લગાયા એટલે નવા છે, એટલે હજી વ્હાઈટ જ પડ્યા છે, બાકી બધા કાળા પડી ગયા. ત્યારે છે ને આ મકાન ન હતું, અહીંયા ઝાડ હતા, પવન બહુ વધારે આવતો હતો, અને આ પથ્થર અહીંયાથી બધા ઉડી ગયા. આ ઘરના જો અહીંયાથી કરીને અહીંયા સુધી આટલા, આ 2 રૂમના તો એકદમ હાલત ખરાબ જ હતી. આખા પતરા તો નીકળી ગયા, અને નળિયા પણ ઉડી ગયા હતા મોટા ભાગના. નળિયા તો મારી પાસે જૂના ઘણા બધા પડ્યા હતા. એટલે વાવાઝોડો 15 તારીખે આવ્યો હતો, 16 તારીખે 11 વાગે બંધ થયો, મતલબ એમ આપણે અહીંયા આવી શકીએ એવી રીતે. મેં મોટા બાપાના ઘરે હતા, છતવાળા ઘરમાં, એટલે અમે બચી ગયા, નહીં તો અમને હાર્ટ એટેક આવી જતો. આ પતરા બધા નીકળી ગયા હતા, જો આ બધા. એક આ અમારા દાદા દાદીના રૂમવાળા બચ્યા, જો હજી આ કાળા છે, કેમ કે આ જૂના છે, આ નવા લગાવ્યા એટલે વ્હાઈટ છે. એ રૂમમાં નળિયા ઉડી ગયા હતા, અને આના રસોડો આ છે, અને રસોડાના પતરા નહીં ઉડ્યા, પણ નળિયા નીકળી ગયા હતા. હજી જો ઉપર બદલાયેલા છે ને, પાલવ છે ને અહીંયા, તો જામફળનું ઝાડ તો કાઢીને નાખ્યું, એકદમ પડી ગયું હતું. બાકી આ કોઈ પણ નહોતા. અને આ રહ્યો પીપળો, જો આ જો પીપળો, આ વાવાઝોડો આવ્યો ને ત્યારથી આવું છે. આમથી કાઢ્યું નથી, કેમ કે આમાં એડો નથી હવે. એ ઓલો મોટો ઝાડ હતો એ પણ પડી ગયો હતો, છાડા માટે રાખ્યો છે. બાકી હવે અહીંયાથી આ આમ ઉપર નીકળ્યું છે, એટલે આ થોડુંક મોટું થાય ને એટલે આ કાઢી નાખવાનું છે. જો વાવાઝોડા ત્યારથી આવું જ છે. આમ પડી ગયું હતું, આ બાજુ ગાડી રાખી હતી, આ બાજુ ટ્રેક્ટર હતું, ટ્રેક્ટરની છતડી બધું. મકાન નહીં હતું ત્યારે, ને આ બચી ગયા હતા, આ રૂમના બચી ગયા હતા, આ બચી ગયા. જો બધું નીકળી ગયું, જો પાછું સિમેન્ટથી નાખ્યું છે, દેખાય. આ બધું નવું છે, આ બધું તો કલરને થઈ ગયું હતું, આ બધું પછી ફરીથી નાખ્યું છે. આવા થઈ ગયા જો, નહીં એક સરખા હતા બધા, આમ બહાર નીકળ છે. રસ્તા તો હજી બંધેલા છે, આડી બાડી બધી નીકળી ગઈ હતી, તૂટી ગઈ હતી. જો આ પછી ફરીથી ગઈ કરાવી છે. અહીંયા રસ્તા હજી બંધેલા જ છે, દેખાય. આમાં ડાળિયામાં બંધેલા જ છે, યારે ઓલી બાજુ પણ છે. અહીંયા ત્યાંના રૂમમાં તો પહેલા જ નીકળી ગયા. વાવાઝોડો આવ્યો ને એના વાવાઝોડાની અસર ઘણા દિવસ પહેલાથી ચાલુ થઈ ગઈ હતી, એટલે પહેલાથી તો પહેલા ઉડી ગયા વાવાઝોડાની અસરથી. 15 તારીખે વાવાઝોડું ટકરાયું હતું. 15 તારીખે બપોર પછી જે પવન લાગ્યો, અને રાત આખી, અને 16 તારીખને 11 વાગે બંધ થયો હતો. જે પવન હતો એ ખતરનાક. આ રૂમ તો એકદમ ખતરનાક ખાલી કરી નાખ્યું હતું. આ બધા પછીથી નવા રાખેલા છે, બધા ખબર નહીં ક્યાંથી નીકળી ગયા હતા. બધા નવા છે, એટલે નવા એટલે અમારી પાસે પડ્યા હતા, એ પછી નાખી દીધા હતા.